વીટીવીના દર્શકોને નમસ્કાર, હું છું આપની સાથે કશિશ। સમાચારની શરૂઆત કરીએ તો અમરેલી પત્રકારમાં જેલમાં બંધ યુવતીના પિતાએ મોટો ખુલાસો કર્યો છે। દીકરીના પિતા અશ્વિન ગોટીએ કૌશિક વેકરિયા પર આક્ષેપ લગાવ્યા છે। કૌશિક વેકરિયાના માણસોએ જેમ કહ્યું તેમ વિડીયો બનાવી આપ્યો છતાં મદદ ન કરી તેવું અશ્વિન ગોટી દ્વારા કહેવામાં આવ્યું છે। ફોનમાં કૌશિક વેકરિયાના સમર્થનમાં વિડીયો બનાવડાવ્યો હોવાનો દીકરીના પિતાએ દાવો કર્યો છે। દીકરીના જામીન માટે મારી પાસે એક વિડીયો બનાવડાવ્યો તેવું અશ્વિન ગોટી કહી રહ્યા છે। તેમના કહેવા મુજબ વિડીયો બનાવ્યો છતાં મારી દીકરીને જામીન ન મળ્યા। લાલાવદરના ચેતન નામના વ્યક્તિએ અશ્વિન ગોટી પાસે વિડીયો બનાવડાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અશ્વિન ગોટીએ ગંભીર આરોપ લગાવ્યા છે। પાયલ કે જેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, પાયલ ગોટી કે જે એક ટાઈપિસ્ટ છે અને જેને સાક્ષી તરીકે લેવા જેવી હતી પરંતુ એને આરોપી બનાવી દેવામાં આવી, એને લઈને વિપક્ષ દ્વારા પણ અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે પરંતુ હાલ આ મામલો ખૂબ ગરમાયેલો છે। મારી દીકરીને જામીન ન મળ્યા બીજે દિવસે એટલે હું અમરેલી જેલે હતો। ત્યાં મને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો। ત્યાં હું ગયો એટલે ત્યાં 4-5 વ્યક્તિ બેઠી હતી। ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કહીએ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે। પછી એક ચેતનભાઈ કરી લાલાવદરના ભાઈ હતા, એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ છૂટી જાય। પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એને સહાય કરી નથી। તેમના કહેવા મુજબ મેં વિડીયો બનાવ્યો છતાં મારી દીકરીને જામીન નથી મળ્યા। આ શબ્દો છે અશ્વિન ગોટીના કે જે પાયલ ગોટીના પિતા છે, જેની અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી। જે સાક્ષી તરીકે જેનો ઉપયોગ થઈ શકતો હતો તેને આરોપી બનાવવામાં આવી અને પોલીસની કામગીરી ઉપર પણ આ મામલાને લઈને ખૂબ સવાલો ઉભા થયા છે। ગુજરાતભરમાં આ ઘટનાને લઈને પડઘા પડ્યા છે। એ યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, એ યુવતીની કેટલી હદે બદનામી થઈ, સમાજમાં કયા મોઢે સામે જશે એ યુવતી, એ પણ સૌથી મોટો સવાલ છે અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। બીજી તરફ યુવતીના પિતાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે વિડીયો બનાવડાયો છતાં જામીન ન મળ્યા।